નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જનરલ નોલેજના પ્રશ્નોની આપણે વાત કરવાના છીએ આ વિડીયોમાં. તો મિત્રો, આ જનરલ નોલેજના એવા બધા પ્રશ્નો છે કે જે તમે ક્યાંક ને ક્યાંક તમે આમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે તમે સાંભળ્યા પણ નહીં હોય તેવા પ્રશ્નો હશે, અને ઘણા બધા એવા પ્રશ્નો હશે કે જે તમને વાંચેલા હશે અને સાંભળ્યા છે. તો મિત્રો, આવા એવા મિક્સ આપણે જે જનરલ નોલેજના પ્રશ્નો છે પણ જે આપણા માટે અઘરા છે તેને આપણે ખાસ ધ્યાન દઈને આપણે તેને તૈયાર કરી લઈશું. જો કદાચ તેવા પ્રશ્નો પૂછાય તો આપણને પ્રોબ્લેમ ન થાય. તો ચલો મિત્રો, આ વિડીયો આપણે ચાલુ કરીએ. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં એક વિનંતી કરું છું કે જો તમને વિડીયો આ પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, હવે આપણે આ વિડીયો ચાલુ કરીએ. તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે CHOGM એટલે શું? એટલે કે CHOGM એનું ફૂલ ફોર્મ શું થશે? તો એનું ફૂલ ફોર્મ થશે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ. ફરીવાર મિત્રો જોઈએ કે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ. તો આ CHOGMનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે VRS શું છે? તો VRSનું ફૂલ ફોર્મ થશે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. તો કે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ જે VRSનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે આમાંથી કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે? તો ટપાલ ખાતા અંગેની કઈ બાબત છે નીચેનામાંથી? તો તેમાં જવાબ આવશે VPP. તો આ જે VPP છે તે ટપાલ ખાતા સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 4 કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સંસ્થા જે છે તે મુંબઈ ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 5 કે બોતડું કયા પ્રાણીના બચ્ચાને કહેવાય છે? તો આ બોતડું જે છે તે કયા પ્રાણીના બચ્ચાને કહેવાય? તો કે ઊંટના બચ્ચાને બોતડું તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 6 કે વલસાડ પાસે આવેલું અતુલ કારખાનું કઈ પેદાશના ઉત્પાદન માટે જાણીતું છે? તો વલસાડ ખાતે જે બહુ જ ફેમસ એવું અતુલ કારખાનું છે તો તે કયા પેદાશ માટે જાણીતું છે? તો તેમાં જવાબ આવશે રંગ અને રસાયણ. પ્રશ્ન નંબર 7 કે બુકર પ્રાઇઝ કયા દેશનું પ્રાઇઝ છે? તો તેમાં જવાબ આવશે બ્રિટન. પ્રશ્ન નંબર 8 કે સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ. તો અમદાવાદમાં આવેલી છે એ અટીરા. જે અટીરા આવેલી છે તે સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા છે, અને એકમાત્ર એવી સંશોધન સંસ્થા છે કે જે નહીં નફા અને નહીં નુકસાન સાથે કામ કરે છે. પ્રશ્ન નંબર 9 કે રોમન લિપિમાં 19નો અંક કેવી રીતે લખાય? તો કે રોમનમાં આપણે 19નો અંક લખવો હોય તો કઈ રીતે લખાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન A એટલે કે XIX. પ્રશ્ન નંબર 10 કે વિશ્વ બેંકનું વડુ મથક ક્યાં છે? તો વિશ્વ બેંકનું વડુ મથક ક્યાં આવેલું છે? તો કે વોશિંગ્ટન DC. પ્રશ્ન નંબર 11 ગુજરાતમાં હાલમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે? તો તેમાં જવાબ આવશે 8. પ્રશ્ન નંબર 12 કે સબરી કુંભ મેળાનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો સબરી કુંભ મેળાનું સ્થળ આવેલું છે ડાંગ જિલ્લામાં. પ્રશ્ન નંબર 13 ગુજરાતનું કેટલી બેઠકનું પ્રતિનિધિત્વ લોકસભામાં છે? એટલે કે લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો તેમાં જવાબ આવશે 26 બેઠકો, અને રાજ્યસભામાં 11 બેઠકો. પ્રશ્ન નંબર 14 કે સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે હૃદયકુંજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ કે વિશ્વની સૌથી મોટી મરડેકા મસ્જિદ ક્યાં આવેલી છે? તો મરડેકા મસ્જિદ જે છે તે વિશ્વની સૌથી મોટી છે, તો તે મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ઇન્ડોનેશિયામાં. પ્રશ્ન નંબર 16 કે ફિલ્મ હીરો અને હિરોઈનનું કયું જોડકું અયોગ્ય છે? તો ફિલ્મ હીરો અને હિરોઈનનું આ અયોગ્ય જોડકું કયું છે? તો તેમાં જવાબ આવશે હમશકલ. તો હમશકલમાં ધર્મેન્દ્ર અને રેખા આ બંનેમાંથી કોઈ હીરો કે હિરોઈન હતા નહીં, તેથી આ જોડકું અયોગ્ય છે એટલે કે ખોટું છે. પ્રશ્ન નંબર 17 કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. પ્રશ્ન નંબર 18 કે ધમાલ કઈ જાતિના લોકોનું નૃત્ય છે? તો તેમાં જવાબ આવશે આફ્રિકાના સીધી લોકોનું. પ્રશ્ન નંબર 19 કે WHO શું છે? તો WHO છે એનું ફૂલ ફોર્મ થશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 20 કે NID સંસ્થા ક્યાં આવેલી છે? તો NID સંસ્થા આવેલી છે અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 21 અમેરિકાના વિઝા લેવા માટે કઈ ઓફિસનો સંપર્ક કરવો પડે? તો અમેરિકાના વિઝા લેવા માટે કઈ ઓફિસનો સંપર્ક કરવો પડે? તો તેમાં જવાબ છે અમેરિકન કોન્સ્યુલેટ. પ્રશ્ન નંબર 22 કે POWનું પૂરું નામ શું છે? તો POWનું પૂરું નામ છે પ્રિઝનર ઓફ વોર. પ્રશ્ન નંબર 23 કે POKનું પૂરું નામ આપો. તો તેમાં જવાબ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર.
પ્રશ્ન નંબર 24 કે એનજીઓનું પૂરું નામ આપો. તો એનજીઓનું પૂરું નામ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 25 ઈસરોનું પૂરું નામ શું છે? તો ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 26 વોલમાર્ટ એ શું છે? તો કે વોલમાર્ટ એક વિશાળ સ્ટોર છે. પ્રશ્ન નંબર 27 કે અલ જઝીરા શું છે? તો અલ જઝીરા એક ટીવી ચેનલનું નામ છે. પ્રશ્ન નંબર 28 સીએનજીનું પૂરું નામ શું છે? તો સીએનજીનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પ્રશ્ન નંબર 29 કે સાર્ક કયા દેશનું સંગઠન છે? તો તેમાં જવાબ આવશે દક્ષિણ એશિયા. પ્રશ્ન નંબર 30 કે પીઆઈએલનું પૂરું નામ શું છે? તો કે પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિગેશન. તો પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિગેશન આ પીઆઈએલનું ફૂલ ફોર્મ છે. પ્રશ્ન નંબર 31 વિશ્વ વ્યાપાર સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે જીનીવા. પ્રશ્ન નંબર 32 રાષ્ટ્રીય સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ન્યૂયોર્ક. પ્રશ્ન નંબર 33 ગુજરાતનું કયું નગર ચિનાઈ માટીના વાસણો, નળિયા અને ઘડિયાળ માટે જાણીતું છે? તો તેમાં જવાબ આવશે મોરબી. પ્રશ્ન નંબર 34 ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો તેમાં જવાબ આવશે સિદ્ધપુર અને પિતૃશ્રાદ્ધ માટે ચાંદોદ. પ્રશ્ન નંબર 35 ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ સ્કૂલ ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે રાજકોટ. પ્રશ્ન નંબર 36 તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તેમાં જવાબ આવશે સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરમાં તરણેતર ગામમાં. તો આ તરણેતર ગામમાં ભાદરવા સુદ, ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસ તરણેતરનો મેળો ભરાય છે. પ્રશ્ન નંબર 37 નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે? તો નીલમબાગ પેલેસ આવેલો છે ભાવનગર. પ્રશ્ન નંબર 38 સંખેડા શાના માટે વખણાય છે? તો તેમાં જવાબ આવશે ફર્નિચર માટે. પ્રશ્ન નંબર 39 કે માતાનો મઠ તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો માતાનો મઠ જે તીર્થસ્થાન છે જે કચ્છમાં આવેલું છે. અને મિત્રો માતાના મઠમાંથી સૌ પ્રથમ મંગળ ગ્રહના અવશેષો ત્યાંથી મળી આવ્યા છે અને આ જાહેરાત મિત્રો નાસાએ કરેલી છે. તો આ ખાસ યાદ રાખજો કે મંગળ ગ્રહના અવશેષો સૌ પ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? તો તેમાં જવાબ આવશે કચ્છની અંદર માતાના મઠમાંથી. પ્રશ્ન નંબર 40 તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 41 નીચે પૈકી કયું પ્રાણી બુદ્ધિશાળી ગણાય છે? તો તેમાં જવાબ આવશે ચિમ્પાન્જી. પ્રશ્ન નંબર 42 કે ટપક સિંચાઈ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ કયો છે? તો તેમાં જવાબ બનશે ઇઝરાયલ. પ્રશ્ન નંબર 43 મુસ્લિમ સમુદાયનો પવિત્ર હજનો મધ્ય પૂર્વનો દેશ કયો છે? તો તેમાં જવાબ આવશે સાઉદી અરબ. પ્રશ્ન નંબર 44 અહર્નિશ સેવામહે આ કયા વિભાગનું મુદ્રા વિધાન છે? તો અહર્નિશ સેવામહે આ જે મુદ્રા છે તે કયા વિભાગનું છે? તો તેમાં જવાબ આવશે દૂરસંચારનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 કે કૃષિ અને પશુપાલન સેવા માટેનો ફ્રી નંબર કયો છે? એટલે કૃષિ અને પશુપાલન માટે જે ટોલ ફ્રી નંબર કયો છે? તો કે 1551 એટલે કે 1551. પ્રશ્ન નંબર 46 સેવા સંસ્થા જે રેડ ક્રોસનું વડું મથક કયું છે? તો તેમાં જવાબ આવશે જીનીવા. પ્રશ્ન નંબર 47 કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે જામનગર. પ્રશ્ન નંબર 48 કે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો તેમાં જવાબ આવશે રંજના સોનવણે. પ્રશ્ન નંબર 49 અમદાવાદમાં કયો દરવાજો હયાત નથી? તો તેમાં જવાબ આવશે લાલ દરવાજો. પ્રશ્ન નંબર 50 વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે? તો તેમાં જવાબ બનશે ભારત. પ્રશ્ન નંબર 51 કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 52 ક્યારેક બાળકો વાંચવામાં તકલીફ અનુભવે છે આ મુશ્કેલીને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ડિસ્લેક્સિયા. પ્રશ્ન નંબર 53 કે યુએનડીપી દ્વારા માનવ વિકાસ આંકને માપવા માટે નીચેના પૈકી કયું પરિબળ ધ્યાને લેવાતું નથી? તો તેમાં જવાબ આવશે મૃત્યુદર. તો જે યુએનડીપી દ્વારા માનવ વિકાસ આંકને જ્યારે માપવામાં આવે છે ત્યારે જે પણ તેના માપદંડ ધ્યાનમાં લેવામાં આવે છે તેમાં છે જીવન ધોરણ, આરોગ્ય અને જ્ઞાન. આ ત્રણેય માપદંડ તેને ધ્યાનમાં લેવામાં આવે છે, આ ત્રણેય પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ મૃત્યુદર પરિબળને ધ્યાનમાં લેવામાં આવતું નથી. પ્રશ્ન નંબર 54 સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના કયા વર્ગ માટે અમલમાં મૂકવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે બિનકુશળ શ્રમિકો માટે, ખેતમજૂરો માટે અને વિકલાંગો માટે. આ ત્રણેય માટે આ ગ્રામીણ રોજગાર યોજના અમલમાં મૂકવામાં આવી છે. પ્રશ્ન નંબર 55 ભારતમાં નગર વિસ્તારમાં ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ? તો તેમાં જવાબ આવશે 1 લાખ.
પ્રશ્ન નંબર 56 કે IBRDનું પૂરું નામ શું છે? તો IBRDનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ફરીવાર જોઈ લઈએ કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, જે IBRDનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 57 જૈવિક વ્યક્તિએ સામાજિક વ્યક્તિ બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ છે સામાજિકરણ. પ્રશ્ન નંબર 58 ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના ક્યારે કરાઈ હતી? તો તેમાં જવાબ છે 1993માં. પ્રશ્ન નંબર 59 માનવી સામાજિક પ્રાણી છે, આ વિધાન કોનું છે? તો તેમાં જવાબ આવશે એરિસ્ટોટલનું. પ્રશ્ન નંબર 60 કે સમાજ કાર્યના ઉકેલ માટે અપનાવવામાં આવતી પદ્ધતિ કઈ છે? તો તેમાં જવાબ આવશે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, કેસ વર્ક અને ગ્રુપ વર્ક. આ ત્રણેય જે છે તે સામાજિક કાર્યો જે હોય છે તેને ઉકેલ લાવવા માટેની આ પદ્ધતિઓ છે. પ્રશ્ન નંબર 61 કે કૈલાસ માનસરોવર યાત્રાની વ્યવસ્થા કયા સરકારી તંત્ર દ્વારા થાય છે? તો તેમાં જવાબ છે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા. પ્રશ્ન નંબર 62 કે પિંગલ એટલે શું? તો પિંગલ તે શું છે? તો કે લાલચ પડતા પીળા રંગનું તેને કહેવામાં આવે છે પિંગલ. પ્રશ્ન નંબર 63 કે ભારતમાં કુટુંબ નિયોજનની શરૂઆત ક્યારે થઈ? તો 1951માં. પ્રશ્ન નંબર 64 કે સાંઠાની માખી ઘઉંના પાકને ક્યાં નુકસાન કરે છે? તો તેમાં જવાબ છે પુખ્ત રોપા ઉપર હુમલો કરી પ્રકાંડને બગાડે છે. પ્રશ્ન નંબર 65 આદિમ જૂથો એટલે શું? તો આદિમ જૂથો કોને કહેવામાં આવે છે? તો કે આદિવાસીઓમાં પણ અતિ પછાત એવા 5 આદિવાસીના જૂથોને આદિમ જૂથો તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 66 કે દૈનિક પત્રોમાં વાતાયન શ્રેણીના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે ચંદ્રકાંત બક્ષી. પ્રશ્ન નંબર 67 કે નિર્મળ ગુજરાત અંતર્ગત નિર્મળ થતી ગ્રામ પંચાયતો વચ્ચેની હરીફાઈ માટે આપનાર રોકડ અનુદાનનો ઉપયોગ શાના માટે કરવાનો નથી? તો તેમાં જવાબ આવશે ઓપન ડ્રેનેજ અને ભૂગર્ભ ગટર લાઇન માટે આનો ઉપયોગ કરવાનો નથી. પ્રશ્ન નંબર 68 કે ગુજરાતી, હિન્દી, પંજાબી અને બંગાળી આ વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા યોજાય છે? તો તેમાં જવાબ આવશે ભગીની ભાષા. તો ભગીની ભાષામાં ગુજરાતી, હિન્દી, પંજાબી અને બંગાળી આ વગેરે જેવી જે ભાષાઓ છે તેને ભગીની ભાષાઓ તરીકે ઓળખાય છે. અને મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ છે. પ્રશ્ન નંબર 69 કે સુબાબુલ એ શું છે? તો કે સુબાબુલ એ એક વૃક્ષનું નામ છે, એટલે કે એક વૃક્ષ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70 જોઈએ કે ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી આરંભાય છે? તો તેમાં જવાબ છે અક્ષય તૃતીયા દિવસથી. પ્રશ્ન નંબર 71 ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે શરૂ કરેલી યુનિવર્સિટીઓના સંબંધમાં નીચે પૈકી કઈ બાબત સાચી નથી? તો તેમાં જવાબ છે NNDT આ યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદમાં કરાઈ આ બાબત ખોટી છે. પ્રશ્ન નંબર 72 કે સોઇલ હેલ્થ કાર્ડને લીધે ખેડૂતોને કયો ફાયદો થતો નથી? તો તેમાં ફાયદો કયો નથી થતો? તો કે આ કાર્ડ ધરાવનાર ખેડૂતને તેની જમીનના પ્રમાણમાં સરકાર મફત બિયારણ આપે છે, તો આ ફાયદો ખેડૂતને થતો નથી. બાકી સોઇલ હેલ્થ કાર્ડથી શું ફાયદા થાય છે? તો કે જમીનમાં ખૂટતા ખનિજ દ્રવ્યોને ધ્યાનમાં રાખી કયું અને કેટલું ખાતર નાખવાનું તે ખેડૂત નક્કી કરી શકે છે. ત્યારબાદ બીજો ફાયદો કે કેટલીક જગ્યાએ ખેડૂત અગાઉથી જ્યાં 1 થી 2 પાક લેતો હતો ત્યાં હવે 3 થી 4 પાક લેતો થયો છે. ત્યારબાદ ત્રીજો ફાયદો જોઈએ કે ખેડૂતને તેની જમીનમાં રહેલા ખનિજ દ્રવ્યોની જાણકારી મળે છે. તો આ 3 સોઇલ હેલ્થ કાર્ડના ફાયદા છે. પ્રશ્ન નંબર 73 કે કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જોડાયેલું છે? તો તેમાં જવાબ છે ચોલા જાગીરદાર. પ્રશ્ન નંબર 74 કે વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા? તો તેમાં જવાબ છે સર પ્રતાપસિંહ. પ્રશ્ન નંબર 75 કે ઈરડા એ કયા ક્ષેત્રનું નિયમન કરે છે? તો ઈરડા જે સંસ્થા છે તે કયા ક્ષેત્રનું નિયમન કરે છે? તો તેમાં જવાબ છે વીમા કંપનીનું, એટલે કે જે વીમા હોય છે તેનું નિયમન કરે છે ઈરડા. પ્રશ્ન નંબર 76 કે નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? તો તેમાં જવાબ આવશે મોંઘવારી હટાવવા. પ્રશ્ન નંબર 77 કે રોજગાર વાચુકો જે ઉમેદવારો હોય છે તેમને રોજગાર પ્રાપ્તિ માટે નીચેનામાંથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી બને છે? તો તેમાં જવાબ છે આપણે ઓજાસ. પ્રશ્ન નંબર 78 સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે? તો તેમાં જવાબ છે કસ્તુરબા ગાંધી. પ્રશ્ન નંબર 79 ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ હતા હંસાબેન મહેતા.
પ્રશ્ન નંબર 80 કે નીચે પૈકી શું અલગ પડે છે? તો તેમાં જવાબ આવશે તુવેર. તો મિત્રો દૂધી, ગલકા અને કાકડી આ ત્રણેય એક કેટેગરીમાં આવે છે, જ્યારે તુવેર અલગ પડે છે. પ્રશ્ન નંબર 81 કે ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામયિક કયું છે? તો તેમાં જવાબ આવશે નવનીત સમર્પણ. પ્રશ્ન નંબર 82 કે લક્કડ ખોદના રહેઠાણને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બખોલ. પ્રશ્ન નંબર 83 કે કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? તો કેન્દ્ર સરકારની વહીવટી ભાષા છે અંગ્રેજી. પ્રશ્ન નંબર 84 કે પારેવું એટલે કયું પક્ષી? તો પારેવું એટલે કબૂતર. પ્રશ્ન નંબર 85 કે કાહુટા કયા દેશનું અણુમથક છે? તો તેમાં જવાબ આવશે પાકિસ્તાન. પ્રશ્ન નંબર 86 કે અનુલોમ લગ્ન એટલે શું? તો કે અનુલોમ લગ્ન એટલે કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ એટલે કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉતરતી જ્ઞાતિની સ્ત્રી સાથે જ્યારે લગ્ન કરે તેને અનુલોમ લગ્ન કહેવાય છે. પ્રશ્ન નંબર 88 કે ટકાઉ વિકાસ એટલે કેવો વિકાસ? તો કે ટકાઉ વિકાસ આપણે શેને કહીશું? તો કે ટકાઉ વિકાસ એટલે કે પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર તથા પ્રદૂષણ મુક્ત વિશ્વાસ. આને મિત્રો ટકાઉપૂર્ણ વિકાસ કહે. ત્યારબાદ ટકાઉ વિકાસ એટલે ઓછામાં ઓછી ટેકનોલોજી વડે અને વધુમાં વધુ વ્યક્તિને રોજગારી મળે તેવો વિકાસ, તેને ટકાઉ વિકાસ ન કહેવાય. ત્યારબાદ છે કે ટકાઉ વિકાસ એટલે લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ દ્વારા થતો વિકાસ, તેને પણ ન કહેવાય. અને ટકાઉ વિકાસ એટલે કે એક સરખી ગતિથી થતો ધીમો વિકાસ. તો મિત્રો આને પણ ટકાઉ વિકાસ કહી શકાય. કે ટકાઉ વિકાસ એટલે કે એક સરખી ગતિથી જે ધીમો વિકાસ થાય છે, એટલે કે ત્યાં ધીમો વિકાસ થાય છે પણ તેની ગતિ સરખી રહે છે, તેને પણ ટકાઉ વિકાસ કહેવાય છે. પ્રશ્ન નંબર 89 કે WTO ક્યારે શરૂ થયું? તો કે WTOની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 જાન્યુઆરી 1995. પ્રશ્ન નંબર 90 કે ઓફિસમાં જે પત્રો આવે તેને નોંધવા માટે જે રજિસ્ટર રાખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો તે રજિસ્ટરનું નામ છે ઇનવર્ડ રજિસ્ટર. પ્રશ્ન નંબર 91 કે કઈ ફ્લાઇંગ વર્ગીકરણની સૌથી વધુ પ્રચલિત રીત છે? તો કઈ ફાઇલિંગ વર્ગીકરણની સૌથી વધુ પ્રચલિત રીત છે? તો તેમાં જવાબ છે મૂળાક્ષર પદ્ધતિ. પ્રશ્ન નંબર 92 કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના કઈ જાતિને લાગુ પાડે છે? તો તેમાં જવાબ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને લાગુ પાડે છે. પ્રશ્ન નંબર 93 કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ખાતાની દેખરેખ અને વહીવટની કામગીરી રાજ્ય કક્ષાએ કોણ સંભાળે છે? તો તેમાં જવાબ છે નિયામક વિકસતી જાતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 જોઈએ કે પિનકોડમાં રહેલા પહેલા 2 આંકડા શું દર્શાવે છે? તો પિનકોડમાં જે પહેલા 2 આંકડા હોય છે તે રાજ્ય દર્શાવે છે. પ્રશ્ન નંબર 96 જોઈએ કે નંબર પોર્ટેબિલિટી સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળે છે? તો તેમાં જવાબ છે મોબાઈલ ફોન. પ્રશ્ન નંબર 97 કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે? તો કે દર 2 વર્ષે. પ્રશ્ન નંબર 98 કે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો 1949માં. પ્રશ્ન નંબર 99 કે એવીએમનું પૂરું નામ જણાવો. તો એવીએમનું પૂરું નામ છે અતિ વિશિષ્ટ સેના મેડલ. પ્રશ્ન નંબર 100 જોઈએ, એટલે કે 100મો પ્રશ્ન જોઈએ, જે આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે એડીજીપીનું પૂરું નામ જણાવો. તો એડીજીપીનું પૂરું નામ છે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. જે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જે એડીજીપીનું પૂરું નામ છે. તો મિત્રો આ આપણે એવા પ્રશ્નો જોયા કે જે અમુક જે એકદમ સહેલા પ્રશ્નો હતા અને અમુક પ્રશ્નો એકદમ અઘરા પણ હતા, જે આપણે ક્યાંય સાંભળ્યા પણ નહીં હોય. અને કદાચ જો મિત્રો બહુ આપણે વધારે જે વિદ્યાર્થીઓ ડિટેલમાં બહુ જ ઊંડો અભ્યાસ કરેલો હોય તેમને કદાચ ક્યાંક ને ક્યાંક આ ધ્યાનમાં આવી ગયેલા હશે. પણ છતાં પણ મિત્રો આ રિવિઝન કરતા રહેજો. આવા પ્રશ્નો હવે પૂછવાની શક્યતા છે, કારણ કે દિવસે ને દિવસે હવે આપણે એક્ઝામનું અને કે પરીક્ષાનું અને પ્રશ્નોનું લેવલ વધતું જાય છે. તો મિત્રો આવા પ્રશ્નો આપણે તૈયાર કરશું તો આપણને પ્રોબ્લેમ નહીં થાય. તો મિત્રો આ કેવો લાગ્યો વિડીયો તમે નીચે લાઇક કરીને અને નીચે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે દરરોજ આપણે આવા અવનવા વિડીયો આપણે લઈને આવતા રહીએ છીએ કે જેથી આપણને પરીક્ષામાં વધારેમાં વધારે માર્ક્સ કવર થાય તે માટે વધારે પ્રશ્નની આપણે તૈયારી કરીએ. તો ચલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો. તો ચલો મિત્રો આ વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.